10 થી 12 રાપા છે ઉગ્યું છે અત્યારે જો આવું જો જાય થોડા માહોલ હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ સ્વાગત છે ફરી એકવાર બધાનો આપણા આજના નવા વ્લોગ વિડીયો સાથે। તો મિત્રો આજે આવ્યા છે આપણે વાડીએ। આજથી 2 દિવસ પહેલા વરસાદ આવ્યો હતો અને જો આ વાડીમાં અત્યારે પાણી ભરેલું છે શાહમાં। આમાં કપા વાવેલો છે આપણે અને આમાં આપણે રાખેલું છે। આમાં હજી કપા નથી સોંપ્યો, હજી બાકી છે કપા વાવવાનો। અને આની પહેલાંનો જે આપણે વ્લોગ બનાવ્યો હતો ને આપણે આ ખેતરમાં પાણી વાળતા હતા। આમાં પાણી કપા વાવી દીધો છે અને એક પાણ પણ પાઈ દીધું છે। તો અહીંયાથી આપણે એક વ્લોગ બનાવેલો છે, એ વ્લોગ તમે જોઈ લેજો। અને આજે આપણે આવ્યા છીએ ભાઈ વાડીએ। કપાસ આમાં વાવેલો છે અને 10 થી 12 રાપા છે। એ કપાસમાં આજે નીંદવાનું છે આપણે। કપાસમાં ખડ થઈ ગયું છે, એટલે કેવું ખડ છે એ આપણે જોઈ અને આજના વ્લોગમાં આપણે કપાસને નીંદવાનું કામ કરવાનું છે। 12 સાહજ છે, બીજું કૂવામાં પાણી નહોતું, વાવી તો એટલા બધા ભાગમાં દીધેલા છે કપા, એ ભાગમાં એટલા ભાગમાં પણ પાણી નથી, એટલે 12 થી 13 સાહ પાયા હતા અને એ ઉગી ગયા છે। જે બાકીના સાહમાં જે કપાસ ઉગ્યો નથી। વરસાદ 2 દિવસ પહેલાં સારો પડી ગયો છે, પણ હવે કપાસ નીકળે પછી ઉગે પછી ખબર પડે કપાસ્યો। આમાં વાવી દીધેલા છે, આ 2 પડા રાખેલા છે ભાગવા આપણે, અને આવડું આ અને આ નીચેનો ભાગ એટલા આપણે રાખેલું છે ભાગવું। અને એક 6 વીઘાની કટકી આમ છે, આ લીમડા વટી એટલું આજે ભાગમાં હમણાં આ વર્ષે આપણે ભાગ રાખેલો છે। તો આજે આપણે આમાં ખડ તો થઈ ગયું છે એવું લાગે છે। તો ભાઈ જો આ 12 સાહ આવી ગયા છે કપાસના, અને આમાં ખડ જુઓ તમે, લીલું લીલું જે દેખાય ને કપાસની બહારનું, આવું કંઈક ખડ ઉગ્યું છે અત્યારે, જો આવું ખડ છે। અને આજે નીંદવાનું છે, અને અહીંયા જો બકાલું નાખેલું છે, ભીંડો ઉગી ગયો છે, જો છે ભીંડો, અને આમાં છે ગુવાર ઉગ્યા નથી। કેટલા છોડા ઉગે? 2 ગુવાર ભાઈ ઉગ્યો નથી, ફરી વાર નાખવો જોઈએ। આની પાસે સીબડા ને એવું નાખેલું છે, સીબડા નીકળી હે સીબડા છે અને દૂધિયા છે, ગુવાર અને ભીંડો એટલું વાવેલું છે અહીંયા કૂવા પાસે। જો અહીંયા જો કૂવામાં જે સાહડો પીડ્યો છે, એ આ વર્ષે આમાં દાર કરાવેલા હતા અને પાણી હશે, થોડું ઘણું પાણી હશે। જો હજી સાહડો ને બધું પીડ્યું છે મારી પાસે, એ લેવા નથી આવ્યા। અને આ બાજુનો ભાગ બધે સોંપી દીધો છે, પણ વરસાદ વાટે છે, વરસાદ આવે પછી ઉગે। હાલો અત્યારમાં ભાઈ નીંદવાનું ચાલુ કરી દઈ, 8 વાગી ગયા છે। તો ફેમિલી ભાઈ જો તમે 4 રાપા નીકળ્યા છે અને આ બીજા 2 રાપા લઈને જઈએ છીએ। આ બાજુના 4 રાપા લેવાઈ ગયા છે અને અહીંથી એટલો ભાગ બાકી રહ્યો છે। હવે ઝીણો ખડ છે ભાઈ, દિન પાર આવે એવું નથી। અહીંયા છે કૂવો અને કંઈક વાદળા થઈ ગયા છે ભાઈ અત્યારમાં। આ બાજુ છે વરસાદનો અંધાર થઈ ગયો છે 4 દીનો, 9:30 થયા છે। 4 રાપા કાઢ્યા છે, હજી તો 4 રાપા આખા ભાગમાં આવશે, 2 ઉથલ 3 ઉથલ જેવું થાય। જો ભાઈ પાણી પીધું છે અને હાલો પાછું ચાલુ કરી દઈ નીંદવાનું। બપોર થાય ત્યાં લેવાઈ જાય, ન લેવાય
બપોર થાય તો લગભગ નહીં નીકળે રે. ચાલો શરૂ કરી દઈએ. તો ભાઈ ફેમિલી જો અહીંયા અત્યારે આવી ગયું છે જેસીબી. કિધર જા રહા હે બે? જેસીબી આવે છે ભાઈ, ક્યાંક જવાનું છે. અને આપણે તો આ શેઢે તો ખડ ગઢાણ કર્યું છે. હવે 3 રાપા નીકળી ગયા છે. 3 વાળું કાઢી છે અને હજી 3 વાળું કાઢવાની છે. તે પૂરું થાય. ભાઈ બેઠાથી શેઢે અહીંયા જો બાજુનો કપા 2-3 વાર નીંદાઈ ગયેલો. જો આ કપા છે આખતર. જો નાસ્તામાં સડી ગઈ છે કીડીયું. મકોડા કીડીયું સડી ગઈ છે. 11 વાગ્યા નાસ્તો કરવા બેઠા ને સડી ગયું કીડીયું. ખાવ ડુંગળી એકલી. ઓકે ઠેલી હેઠે મૂકી તો જબલું અને સડી ગઈ છે કીડીયું. 11 વાગી ગયા છે ને બેઠા છે નાસ્તો કરવા. ઓકે તો ફેમિલી ભાઈ છે ને નીંદાણું તો નથી બધું. હવે આ 2 રાપા જે છે ને 4 રાપા રહી ગયા છે ટોટલ. એમાં 2 અધૂરા છે અને 2 આખા છે. એટલે અને હવે થઈ ગયો છે તડકો. આપણે જવા દઈએ અત્યારે ઘરે અને આવશું બપોર પછી. અને બપોર પછીના કામમાં છે ને ભાઈ જો અહીંયા બધું બકાલો સોંપેલું છે ને, રીંગણા અને દૂધી છે અને ચીભડા ને એવું છે. અને થોડીક ધરોડી ને એવું છે. કુવા પાસે પણ ધરોડી ને એવું છે. એટલે એ બધું બપોર પછી રાખવાનું છે. ત્યાં તડકો થઈ ગયો છે. બપોર પછી આવશું તો પણ થઈ જશે કામ. એટલે અત્યારે ઘરે જઈ. તો ભાઈ આવી ગયા છે આપણે ઘરે. અને એમ જો શું લાવ્યો તું? પોપિયા? કોણ દઈ ગયું? તો હે પાકલ છે કાચું છે? મીઠો લીમડો પાકલ છે? પાકલ નથી, કાચું છે હજી. એમ ન ખવાય હે? તો ફેમિલી ભાઈ અત્યારે આવી ગયા છે આપણે વાડીએ. બપોર પછી 4 જેવો વાગી ગયો છે. અને જો આ ભાઈ 4 રાપા બાકી હતા, એમાંથી 2 નીકળી ગયા છે ને 2 અધૂરા રહ્યા છે. અને આવી ગયા છે શેઢે આપણે. અને હવે લેવાનું છે આ મેન ખડ છે ને એ બધું લેવાનું છે. જો આ શેઢો ભર્યો છે આખો સાહ છે એક. હાથી હાલી જાય પણ એને તો હાથી તો વાર લાગશે. એટલે અત્યારે દાંતડેથી લઈ લેવાનો છે ખડ. અને વરસાદનો અંધાર થઈ ગયો છે ભાઈ. જુઓ તડકો મોડો પડી ગયો છે અને વરસાદ જે છે ને અંધાર થવા મળ્યો છે. આગળ છાંટા પડતા હતા પણ અત્યારે ખાલી અંધાર જેવું છે. તો ફેમિલી જો ભાઈ અત્યારે રોજડા એવા છે. જો જાય થોડા દિવસે રોજડા છે 3 જગા ભાઈ ને એમ ગયા રામ જાય જવા દેવા કે હે? આમ જ્યાં જાંબુડા બેઠા. ફાઇનલી દોસ્તો ભાઈ આપણે નીંદાઈ ગયું છે 12-13 સાહ. અને હવે જવાનું છે બકાલ નીંદવા. જો ભાઈ વરસાદ કાંઈ આવવાનો નથી પણ અંધાર થાય છે. એટલા 12-13 કર્યા હતા એ બધા નીંદાઈ ગયા છે અત્યારમાં. અને હવે જવાનું છે આપણે કૂવા પાસે. બકાલ વાવેલું છે એ નીંદવાનું છે. અને બસ આજનું કામ એટલું જ રહેવાનું છે. એમ કે બીજા તો એ કાંઈ કપાસિયા વાવ્યા નથી. વાવ્યા છે પણ ઉગ્યા નથી, વરસાદ થયો નથી એટલા માટે. અને ભાઈ જુઓ તમે વરસાદી માહોલ. તો આ બાજુ એમ હતું અંધાર, વળી પાછો પવન થયો ફર્યો એટલે સીધું આ બાજુ એવું છે. ના ના એ જે વાર લાગશે એમ ને લઈ લેવું છે. ભાઈ ધરોડી છે. પેલા બકાલો નીંદી નાખીએ પછી ટાઈમ રહે ને તો લેવું. તો ભાઈ હોણના વરસમાં આવેલા છે આપણે અહીંયા ગુંદા. નાના નાના ગુંદા છે, પાકલ છે.
આવા ગુંદા છે કંઈક. નકર મોટા ગુંદા હોય પણ આ તો હાવ નાની ગુંદી છે. આથણા નથી થયા ને આથણા. મોટા ગુંદ આવે ને નાથણા થાય, નાથણા ન થાય. જો ભાઈ, તો ફાઇનલી ભાઈ બકાલાનો કેરો જે ભીંડાનો હતો એ નીંદાઈ ગયો છે. તો ભાઈ આ છે નીંદવાનો બાકી, અને આ નીંદાઈ ગયો છે કેરો. અને અહીંયા છે ગુવાર. તો ગુવારના છોડો થોડા નીકળ્યા છે. ગવાર હે ગવાર, દેખો. બાકી બધા ભીંડાના છે. ઝાઝો ભીંડો વાવેલો છે. ગવારના છોડવા વાવતા પણ ઉગ્યા નથી ગવારના છોડવા એમ છે. જો ભાઈ તરોડી છે. તરોડી મૂળિયા નાખી ગયેલી છે ભાઈ, હબદે જાતી નથી. તો અહીંયા 2 વખત તો મેં કાઢેલી છે. જો પાવડો રહ્યો અહીંયા. પણ પાછી વરસાદ થાય એટલે પાછી ઉગી જાય, પાણી પાયું એટલે પાછી ખોળાય. તો ફેમિલી ભાઈ થઈ ગયું છે આપણે વાડીનું નીંદવાનું કામ પૂરું, અને જાય છે આપણે ઘર બાજુ. કેમ કે હવે ભાઈ હામનું ટાણું થઈ ગયું છે, અને જવાનું છે આપણે પેટ્રોલ લેવાને એમ જવાનું છે. એટલે હવે જાય છે આપણે ઘર બાજુ. અને ભાઈ આજનો વ્લોગમાં આપણે બસ અહીંયા સુધી. અને આ વ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરજો. મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. તો જો બચ્ચે માં